ભાઈ ગેસ્ટ શું કે રોસ્ટિંગ મટીરિયલ? ભાઈ તમે ગેસ્ટ નથી, તમે કન્ટેન્ટ છો, કન્ટેન્ટ. ફોન ચાર્જ કરતા કરતા લાઈફનું ડિસ્ચાર્જ કરવાનું કામ. ટ્રાય તો કરું છું ને. એના જે બે સેટિંગ છે એ સામ સામે આવી જાય તો શું થશે એમ? તમારી સૌથી મોટી બેઇજ્જતી ક્યારે થઈ? જ્યારે હું ભાઈબંધો સાથે બહાર ગયો ને ત્યારે પબ્લિકલી મારી બેઇજ્જતી થઈ જ ગઈ છે. મેં સાંભળ્યું કે તમે એમને કંઈક કીધું હતું ભૂલથી. એમાં શું છે? કેમ છો મિત્રો, સ્વાગત છે આપણા પોડકાસ્ટમાં. અને આજે આપણે બોલાવ્યો છે એક એવા ગેસ્ટને જે પોતાની લાઈફમાં એટલા ફેલ થયા છે કે ગૂગલ ઉપર સર્ચ કરો તો કનેક્ટિવિટી જતી રહે. ભાઈ આ શું હતું? આ કોઈ ઇન્ટ્રો હતો? ભાઈ ગેસ્ટ શું કે રોસ્ટિંગ મટીરિયલ? ભાઈ તમે ગેસ્ટ નથી, તમે કન્ટેન્ટ છો, કન્ટેન્ટ. ચાલો નિહારભાઈ, સૌથી પહેલાં ઓડિયન્સને તમે તમારા ટેલેન્ટ વિશે જણાવો. હવે ઓડિયન્સને તો ખબર જ છે, બધી ઓડિયન્સ આપણે ઓળખે જ છે, આપણે મલ્ટી ટેલેન્ટેડ. હા, એક સાથે કંઈ પણ ના કરવું એ પણ એક ટેલેન્ટ છે. ભાઈ હું કામ કરું છું. ફોન ચાર્જ કરતા કરતા લાઈફનું ડિસ્ચાર્જ કરવાનું કામ તો કરું છું ને, ટ્રાય તો કરું છું ને. તો આપણે સ્કૂલની વાત કરીએ. હા. તમે કેટલા ઇન્ટેલિજન્ટ હતા? એવરેજ. એકવાર ડિફેન્સ સક્સેસ પૂછ્યું તો તમે લખ્યું હતું નેક્સ્ટ યર ટ્રાય કરીશું. છોડો યાર આ ટોપિક, છોડો ભાઈ, છોડો. ગર્લફ્રેન્ડ? હવે છોડો યાર, આ ટોપિક જ છોડી નાખો આપણે. ના બોલો યાર. અરે કેટલી ગર્લફ્રેન્ડ હતી? જુઓ, હવે આમ ક્યારે ગણતરી રાખી નહીં, બરાબર, પણ હવે છોડો યાર, ટોપિક છોડો આપણે આર્યો. ભાઈ ચાલો, જીએફ નથી. હા નથી. ચાલો માની લઈએ આપણે મેન વિલ બી મેન. એકવાર તો ટ્રાય કરી જશે. એકવાર ટ્રાય. હા, ઇન્સ્ટામાં એક મસ્ત છોકરી જોઈ હતી, બરાબર, જોઈને મેસેજ કર્યો, હાય એક વાત કરું, તમે નાનપણથી આટલા જ ક્યુટ છો એન્ડ ઓલ. અચ્છા, પછી શું હોય, જે ઓલ ટાઈમ રેકોર્ડ બ્રેક વસ્તુ થયેલી છે એની કન્ટિન્યુ ચાલી, મેસેજ સીન એન્ડ સીધા બ્લોક. ફાસ્ટેસ્ટ બ્રેકઅપ. રેકોર્ડ ભાઈ, રેકોર્ડ બની ગયો ખરેખર. ના પણ હવે આપણે ચલો વાત નીકળી છે. તમને એક વાત કહું, બરાબર, કે તમારું જે સેટિંગ હતું એ જરીક લીવ છોડો. ચલો એક કામ કરો, આપકી ભી ચુપ્પી મેરી ભી ચુપ્પી. ઓકે, ડીલ ડન. ઓકે, તો હવે આપણે પણ યાદ તમે એક માણસને ઓળખતા હશો, હું નામ નહીં લઉં ઓડિયન્સના સામે, પણ તમે સમજી જજો કે એક ભાઈ છે જેને આપણા સાથે જ હતા, જેને સેટિંગ કરવું ખૂબ ખેંચાયેલું, બરાબર, બહુ જ ભાઈ આવી ગયું મગજમાં, આવી ગયું. ભાઈમાં શું, ભાઈને સીન જેવા થાય છે કે ભાઈ એને કે સેટિંગ કરું કરી છોકરીઓ સાથે વાત કરે, પણ જે છોકરી સાથે સેટિંગ કરવા માટે વાત કરવા જાય ને એ છોકરી ભાઈ બનાવી દે. યાદ આવ્યો તમને? બહુ જ સારી રીતે. મલ્ટી ટેલેન્ટેડ છે હમણાં. પણ યાર એક વસ્તુ તમે નોટિસ નહીં કરી? તમે જોયું એ વ્યક્તિએ સતત ટ્રાય કરતા રહ્યા અને 2 સેટિંગ કર્યા. પણ વિચાર કરો કે મુકેશભાઈ, હવે ધારો કે એના જે 2 સેટિંગ છે એ સામ સામે આવી જાય તો શું થશે એમ? એ તો ત્યારનું ત્યારે, પણ અત્યારે તો એને ભાઈને સેટિંગ થઈ ગયું. મને એવું લાગે છે કે એકવાર એના ફાધરને આપણે જાણ કરવી જોઈએ અને એના મેરેજ કરાવી દેવા જોઈએ. હા, એ વસ્તુ છે. તો આપણે એક દિવસ નક્કી કરીશું બંને ભાઈ, બરાબર ને, કે એમના ઘરે જઈશું, એમના ફાધરને વાત કરીશું કે છોકરો હવે મોટો થઈ ગયો છે, જુવાન થઈ ગયો છે. બરાબર ને? હા જોઈ છે તારે જમીન પર મેં જોઈ છે ને? હા જોઈ છે. ચાલો હવે આપણે પબ્લિકમાં બેઇજ્જતીની વાત કરીએ. તમારી સૌથી મોટી બેઇજ્જતી ક્યારે થઈ? મારી તો સૌથી મોટી બેઇજ્જતી ક્યારે થઈ હતી? વિચારો. આપણા માટે સમય છે, ટેન્શન ના લો તમે. નહીં, મારી એવી તો ક્યારે બેઇજ્જતી થઈ જ નથી. ભાઈબંધો બેઇજ્જતી કરે 2 નંબરની વસ્તુ છે. બાકી એમ પબ્લિકમાં દેખો, જ્યારે હું ભાઈબંધો સાથે બહાર ગયો ને ત્યારે પબ્લિકલી મારી બેઇજ્જતી થઈ જ ગઈ છે. અને આ વસ્તુ ફેક્ટ છે, ઓડિયન્સને બી ખબર છે કે જ્યારે ભાઈબંધો 4 ભાઈબંધો ભેગા થઈને બહાર જાય ને એટલે એની બેઇજ્જતી થાય જ. એ વસ્તુ તો બરાબર, કોક એક ખેંચાઈ જાય. તમે બી ભાઈ, હું તો કહું ઓડિયન્સને એમ કહું, એવા લોકોને ટેગ કરી જ નાખજો જે લોકોના કારણે, એવા ભાઈબંધોના કારણે જેના કારણે તમારે પબ્લિકલી બેઇજ્જતી થતી હોય. હા, એ વસ્તુ છે. અને લખજો નામ કમેન્ટમાં, એટલે એની માને આખી દુનિયા જુએ. હા, 100% ખબર પડવી જોઈએ કયા ભાઈબંધોની બેઇજ્જતી થાય. અમે આ તો શું છે કે પબ્લિકલી આ તો
એ લોકો તો કઈ નહીં, જે બી હોય આપણે તો આપણે ભાઈબંધની ઇજ્જત રાખવી ને, એટલે અમે નામ નહીં લેતા. નહીં તો હાલ તમે કહો તો યાર તમે કમેન્ટ કરશો ને કે નામ બોલો, તમે કમેન્ટ કરો તો તમારા કમેન્ટમાં નામ આવી જશે. બોલો પછી અમારી શું હાલત થાય અમે જોઈ લઈશું. જોઈ લેશું. તમે ખાલી એકવાર એને બોલો કે નામ જોઈએ મારે, હું એ બધા ભાઈબંધોના નામ આલવા તૈયાર. બરાબર ભાઈબંધ સોરી, માફ કરજો, પણ જો ઓડિયન્સે કીધું ને કે નામ જોઈએ તો તમને પર્સનલી નામ મૂકી દેશો. તો હવે મને એક વસ્તુ યાદ આવે તમારી. બોલો પેલું રોંગ નંબર વાળું શું સીન હતું? અરે યાર રોંગ નંબર, એમાં એકચ્યુઅલી વસ્તુ કેવી થઈ હતી ખબર કે મારે ફોન આવ્યો, બરાબર, ફોન ઉચક્યો મેં, હલો કોણ બોલો છો આ તે, તો એમાંથી બોલતી હતી છોકરી, બરાબર. એટલે હવે આપણને ખબર નહીં કે આપણને એમ લાગ્યું કે ભાઈ વર્ષો કે ભાગ ખુલી ગયા. અરે વાહ, આમાંથી કોઈ છોકરીનો ફોન આવ્યો આ તે, પણ એટલે ભાઈ આપણે તો એની માને ફોન ચાલુ કરી, હા વાત કરે રાખી. પછી છેલ્લે જઈને મેં જ્યારે નામ પૂછ્યું, એમને મને નામ કહ્યું, મને નામ પૂછ્યું, એ ટાઈમે ખબર પડી કે રોંગ નંબર છે. પછી છેલ્લે એ કીધું હું તો આ નથી, તો પછી એને રોંગ નંબર કહીને સાહેબ ફોન જ કાપી. બીજી વાર પછી મારો ફોન જ ન પડ્યો. એના અંદર એક વસ્તુ હતી, મેં સાંભળ્યું કે તમે એમને કંઈક કીધું હતું ભૂલથી. હવે ભૂલથી કીધું હતું કે તમે કીધું ખુદ, એ મને યાદ. એમાં શું છે કે ભૂલી ગયા હવે એવું કંઈ નથી, પણ આ શું છે કે સેન્સર કરવું પડે એવા છે શબ્દ. વાંધો નહીં, તમે ચાહો તો બોલી શકો, વાંધો નહીં. આપણે ના એ વસ્તુને અત્યારે પૂરતી સ્થગિત રાખીએ આપણે, બરાબર ને. નેક્સ્ટ ટાઈમ ક્યારેક કહીશું. હાલ ફિલહાલ શું છે આપણે ઘણા ટાઈમે મળ્યા છીએ. હા એ વસ્તુ છે. તો થોડી મોજ મસ્તીની વાતો કરી યાર, બે ભાઈબંધો મળ્યા યાર આટલા ટાઈમ પછી. એ બી અમારા ભાઈ એક છે ને, બાકી આળસુના પીર, એટલા આળસુના પીર ને. અરે યાર વાત. અને એ એકચ્યુઅલમાં આપણા ડીઓપી માંથી એક છે. બહુ જ યાર. હા એ વસ્તુ તમે નોટ કરી. આપણા ડીઓપી શું કેવું મારે એવા ભાઈબંધોને કે જુઓ દેખો યાર, એટલા આળસુ બનવું કે સમજો હું ઈચ્છું કે રોજ મારો વિડીયો આવે. હવે એ શું છે, ભાઈબંધ થોડો પાવરમાં ફરે, કેમ કે એમને ખબર છે કે ધારો કે હું જો શૂટ કરવા માગું તો એના વગર શૂટ કરીને કેમેરા કોણ ઓપન કરશે, રેકોર્ડિંગ કોણ કરશે. પણ ભાઈને જ્યારે રેકોર્ડિંગ ચાલતું હોય ને ત્યારે બી પાર્ટી બસ આરામથી સૂતા રેકોર્ડિંગ કરે કે ના બસ થઈ જશે. ભાઈ કમંડ બહુ જ કમંડ કહીએ, આળસ કહીએ, ખબર નહીં પછી શું. અરે આપણી ભાષામાં તો કમંડ જ કહેવાય ને. ભાઈને થોડું આવડે એટલે પછી ભાવ ખાય. આપણી લેંગ્વેજ એવી થાય ને ભાઈ, બંને લેંગ્વેજમાં કહો. પણ ભાઈ કામ કરે, ખોટું ના કરે, બહુ જ કામ કરે. રાતના 2-3 વાગ્યા સુધી જાગીને કામ કરે. શું કામ કરે? અરે યાર ઘણું બધું કામ કરે. હવે એ બધું હું કહી નહીં સમજી ગયા, સાઇન લેંગ્વેજ હું સમજી ગયો શું કામ કરે છે ભાઈ. સોરી ભાઈ. તમારી લાઈફનું સૌથી મોટું જૂઠ કયું? જો મારી લાઈફનું સૌથી મોટું જૂઠ છે કે હું બિઝી છું. વાહ સરસ. ને સૌથી મોટું ટેલેન્ટ? આપણું સૌથી મોટા ટેલેન્ટની વાત કરીએ તો ખાઈ પીને ઊંઘવું. વાહ ભાઈ વાહ, શું વાત કરું. હવે તો જીએફ કેમ ના મળી તમને? ટાઈમ જ નથી. 5 વર્ષ પછી પણ તમે એ જ કહેશો? જો હવે આમાં તો શું કહીએ કે ભાઈ થોડી મોટિવેશન આપો, બીજું જ શું કહ્યું. તમારે મોટિવેશનની નહીં પણ એલાર્મ વાગે તો તમે એ જ વખતે ઉઠી જવાની જરૂર છે. હા હવે મને જણાવો તમારું ડ્રીમ શું છે? આપણું ડ્રીમ છે સક્સેસ. ટ્રુથ કે રોસ્ટ? ટ્રુથ, ઓલવેઝ ટ્રુથ. તમે કોઈને પસંદ કરો છો? ના. અને જીમ ક્યારે શરૂ કરશો? જો ને આજે સન્ડે છે, હવે મંડેથી ચાલુ જીમ. તો રોસ્ટ માટે તૈયાર છો? લાસ્ટમાં ઓડિયન્સમાં માટે એક એડવાઇસ, આમના જેવા ભાઈબંધો તો શું કરવું? સપોર્ટ કરો ભાઈ, સપોર્ટ, બીજું શું હોય. સપોર્ટ કરો છો પણ સપોર્ટની સાથે ખુદને પણ સપોર્ટ કરો. તમારે દેવું થશે તો તમારે જ ભરવું પડશે. તો મિત્રો જો તમને નેહારભાઈ જેવા દોસ્ત હોય તો કમેન્ટમાં ટેગ કરો. અને ભાઈ પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લો. નહીં તો નેક્સ્ટ એપિસોડમાં તમારી પણ પોલ ખુલવાની જ છે. યસ. સો નેક્સ્ટ ટાઈમ તમારી અને પોલ ના ખુલે એના માટે આ વિડીયોને લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.